કોરીસેના સુરત શહેર દ્વારા વિનામૂલ્ય નોટબુક વિતરણના કાર્યક્રમમાં મંચ ઉપર બિરાજમાન સમાજવે જેવે ભાઈનું બિરત્વ આપ્યું છે અને સમાજના ભીષ્મ પિતામહ તરીકે જે આપણા પંથકમાં ઓળખાય છે એવા ગુજરાત રાજ્ય સરકારના મંત્રી અને મારા બાપુજી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અને કોરીસેના ગુજરાતના પ્રમુખ એવા મારા વડીલ મોરંબી મારા કાકા ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી, ગીર સોમનાથ કોરીસેનાના પ્રમુખ બેન શ્રી દીપાબેન બામણિયા, આખો કાર્યક્રમ જેના શિરે જલખી ઉઈટો છે અને જેમ મેં આખા કાર્યક્રમનું સોપાન ઉઠાવ્યું છે ને આજે આપણે સૌને આ નાથની વાડીમાં ભેગા કર્યા છે એવા અમારા કોરીસેના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી રાજદીપભાઈ, કોરીસેના શહેર પ્રમુખ ભાઈ શ્રી પ્રિયમભાઈ સાખટ, આજે જેમની વિધિવત રીતે નિમણૂકતા આપી એવા કોરીસેના સુરત જિલ્લાના યુવા પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ કોરી પટેલ, કોરી સમાજના સુરત વિસ્તારના અગ્રણી અને મારા મામા ભાઈ શ્રી આરકેભાઈ ઘેટી, ભાઈ શ્રી હિંમતભાઈ બાલદિયા, ભાવનગરથી પધારેલ મારી સાથે ભાવનગર જિલ્લા કોરીસેનાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ ડાભી, મહામંત્રી ભાઈ શ્રી રમેશભાઈ જોડિયા, કોરીસેના યુવા પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, મંચસ્થ સર્વ મહાનુભાવો અને આ જ વિસ્તારના આપણા ધારાસભ્ય લોકલાડીલા ભાઈ શ્રી પ્રવીણભાઈ. મિત્રો, હું જ્યારે આવતો હતો ઘણા બધા લોકો હોટલે મારા યુવાનો મને મળવા આવ્યા હતા, એટલે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. પણ જ્યારે જેમ હું નાથની વાડીમાં અંદર આવ્યો અને જે જય ઘોષથી તમે અમને લોકોને વધાવ્યા એ બદલ મારા સમાજના યુવાનોને અને મારા તમામ ટાઈગરોને હું લાખ લાખ અભિનંદન. મિત્રો, ઘણીવાર અમે જ્યારે 18 વરણહારે બેઠા હોય ને ત્યારે ઘણીવાર લોકો અમને સવાલ કરતા હોય છે કે ભાઈ દિવસ રાત ભાગ્ય 2 કલાક તમે તમારા જીવનનો કંઈક પર્સનલ વ્યવસાય કરતા હશો, બાકી 10 કલાક તમે સમાજની વાહે રહ્યો છો, તો એનો કારણ હું? તો હું ઘણીવાર હસીને એમ કહું કે હું મારા કોળીનો દીકરો છે ને બાઇક ઉપર જતો હોય ને જે હરખથી મને જોઈને તો હું ઓળખી જાઉં કે આ મારા કોળીનો દીકરો છે, આ મારા સમાજનો દીકરો છે. જે હરખથી એ મને જોવે છે, જે હરખથી મને હાથ ઊંચો કરે એટલે મને ખબર પડે કે આ મારો સમાજ છે. અને આ મારા સમાજ માટે આજે આ અમારી ત્રીજી પેઢી છે. મારા પૂજ્ય દાદા શ્રી ઉદવજીભાઈ સોલંકી એ મુંબઈ કોળી સમાજમાં સમાજના એક આગેવાન તરીકે કામ કર્યું. એમની જ સલાહ અને એમની સૂચનથી મારા બાપુજી અને મારા કાકા એ બે સમાજમાં કામ કર્યું. ને આજે એની આ ત્રીજી પેઢી એટલે અમારા લોહીમાં છે ને આ વણાઈ ગયું છે કે સમાજ માટે કાંઈક કરવું. મિત્રો, આજથી 20 વર્ષ પહેલાંની કોળી સમાજની પરિસ્થિતિ અને આજે આપણા સમાજની પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે. આપણે સૌએ જોયું હશે, મારા જન્મ દિવસે મેં એક દિવ્ય સેતુ નામનો કાર્યક્રમ બહાર પાડેલો કે સમાજના જેટલા પણ કર્મચારીઓ છે અને સમાજના જે રાજકીય હોદ્દાવાળા છે એ બધાનો એક સેતુ રૂપે કાર્યક્રમ થાય, જેથી સમાજની નાના મોટા પ્રશ્ન કે સમાજની નાની મોટી પીડા એમના તાલુકા લેવલે એકબીજાના પરિચયમાં આવે ત્યારે ખબર પડે કે ભાઈ સમાજ પાસે અહીંયા આપણી પાસે 50 તો તલાટી મંત્રીઓ છે, પોલીસમાં તો કે પોલીસમાં આપણા 150 ભાઈઓ છે, કલેક્ટર ઓફિસમાં તો કે કલેક્ટર ઓફિસમાં આપણા 10 ભાઈઓ છે, મામલતદાર ઓફિસમાં તો કે ત્યાં ક્લાર્કમાં છે, કોર્ટમાં તો કે આપણે ત્યાં
આપણા સમાજના ત્યાં 13 ભાઈઓ છે. એટલે સમાજને ખબર પડે કે ભાઈ કોરી સમાજ પાસે આજે ખાલી બળ જ નથી, પણ આજે કળ પણ છે. આજે મારા છોકરાઓએ તમામ બધી ભણીને આજે પોતાના પાયે ઊભા થઈ અને સમાજ માટે ચિંતા કરે છે. અને એ કાર્યક્રમનું નામ અમે દિવ્ય સેતુ આપ્યું, જેથી પુરુષોત્તમભાઈ સોલંકી આખા ગુજરાતમાં નથી પહોંચી શકવાના, નથી હીરાભાઈ સોલંકી પહોંચી શકવાના, પણ સમાજમાં આવા કાર્યક્રમો કરી અને સમાજના ડેમોક્રેટ અને બ્યુરોક્રેટ બેય, એટલે રાજકીય પક્ષ અને કર્મચારી પક્ષ બેય સમાજના ઉત્થાન માટે કામ કરે ને તો મને નથી લાગતું કે સમાજને ક્યાંય ઉણપ આવવા દે. એટલે આ કાર્યક્રમની રચના કરી. આજરોજ હું જોતો તો પીએમભાઈ સાખટવે મને બતાવ્યું, એક વિચાર કરવા જેવું છે. 95% ઉપરના જો વિદ્યાર્થીઓ હોય અને એમાંય 1000 વિદ્યાર્થીઓ કોરી સમાજના હોય તો મિત્રો મને કહો કે ભવિષ્યના દિવસોમાં જે પુરુષોત્તમભાઈ સોલંકીનું એક સપનું હતું કે મારા સમાજમાંથી એ બધા આઈપીએસ બને, મારા સમાજમાંથી એ બધા ક્લાસ 1 અધિકારીઓ બને, તો એ સપનું સાકાર કરવા માટે વધારે સમય નહીં લાગે. કારણ કે આજે આ વિદ્યાર્થીઓને જોઈને અમને અમારી છાતી ગજગજ ફૂલે છે કે ભવિષ્યના દિવસોમાં આ વિદ્યાર્થીઓ સમાજનું સોપાન જરૂર ઉપાડશે. મિત્રો, સમાજ ક્ષેત્રમાં કોરી સમાજ પાસે ખૂબ મોટી સંખ્યામાં યુવા બળ છે, પણ એક સમાજના દીકરા તરીકે, આપ સૌના ભાઈ તરીકે હું આપને નમ્ર અપીલ કરું છું કે દિવસમાં 1 કલાક સમાજ ચિંતન માટે કાઢજો. હજી તો આપણા સમાજને એવી જરૂરિયાત છે. મેં મારા જન્મદિવસે વાત કરેલી કે સમગ્ર ગુજરાતમાં 100 શાખાઓ મૂકવી છે. જે 100 શાખાના નીચે આરોગ્ય સમિતિ હોય, કલ્યાણ સમિતિ હોય, શૈક્ષણિક સમિતિ હોય, એ સમિતિ ફક્ત ને ફક્ત સમાજના ઉદ્ધાર માટે કામ કરે, સમાજના લોકો માટે કામ કરે. એટલે સમાજની 100 શાખાઓ મૂકવી હતી કે આવનારા દિવસોમાં કોરી સમાજના કોઈ પણ એવા નાના મોટા વિષયો કે પ્રશ્નમાં સમાજને ક્યાંય હેરાન ન થવાનું આવે. સમાજનું એક હૃદયમાં દાજે છે ને, એટલે આજે આ સમાજ વચ્ચે આવા કાર્યક્રમો અને સમાજ વચ્ચે આ સંગઠનો લઈને આવ્યા છે. મિત્રો, આ સંગઠનોને ફક્ત ને ફક્ત સમાજ કલ્યાણ માટે કામ કરવું અને આપણા આખા સુરત જિલ્લામાં કે સુરત શહેરમાં જ્યાં જ્યાં આપણા સમાજની વસ્તી હોય ત્યાંથી 2-3 આગેવાનો ભેગા થઈ અને આ કોરી સેના ગુજરાતમાં જોડાય. સૌથી જૂનામાં જૂનું કોરી સમાજનું જો કોઈ સંગઠન હોય કોરી સેવા સમાજ, પછી તો 2003માં કોરી સેનાની સ્થાપના કરી હતી પુરુષોત્તમભાઈએ અને સમાજના આખા આગેવાનોએ. એ ટાઈમે જે સમાજની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિથી ઘણા આપણે બહાર નીકળી ગયા છે. પણ ભવિષ્યના દિવસોમાં મારા સમાજને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે ને એની માટે આ 100 શાખાઓ અને કોરી સેના અમે હંમેશા કાર્યરત રાખીએ છીએ કે સમાજના નાના મોટા વિષયોમાં સમાજનો ખભો બનીને ઊભો રહે. છેલ્લે નિવાડામાં હુતેલો મારો કોરીનો દીકરો હોય ને, એ છાતીએ હરબત રાખીને હોય કે મારી હારે મારા સમાજનું સંગઠન છે, મારી હારે મારી ગુજરાતની કોરી સેના છે. બસ એને આશરો અપાવો છે ને, એને વિશ્વાસ અપાવો છે ને, એટલે આ સંગઠનો લઈને નીકળીએ છીએ. મિત્રો, આવનારા દિવસોમાં સમાજ માટે આપણે કહીએ ને કે જે કુળમાં આપણે જન્મ્યા હોય એ કુળનો આપણે ઉદ્ધાર ન કરીએ ને તો આપણું જીવન નકામું કહેવાય છે. એટલે હું તમામ મારા યુવાનોને કહું છું, ખૂબ મોટી સંખ્યામાં સમાજના સંગઠનોમાં જોડાવ, સમાજના ઉદ્ધારમાં આમાં ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓની જરૂરિયાત પડશે. સમાજની શાખાઓ જ્યારે નીમશું ત્યારે, એટલે સૌ એક તાતરે બંધાઈ અને તમામ સંગઠનોને સાથે રાખી અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના, હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આપણે સમાજના સારા કાર્યક્રમો કરીએ, સમાજના નાના મોટા વિષયો અને સમાજના પ્રશ્નને ક્યાંક ને ક્યાંક વાચા આપીએ. મારે સુરતનાય મારા સમાજની માટે કામ કરવું છે, પણ જો સમાજનું માળખું નહીં હોય ને તો સુરતના સમાજ માટે આપણે કામ નહીં કરી શકશું. એટલે વધુમાં વધુ સામાજિક સંગઠનોમાં જોડાવ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે. અને વિશેષ કાંઈ નહીં કહેતા, પણ સોલંકી કુળનો દીકરો છું. આપ સૌને એટલો તો હું વચન આપું છું કે કોઈ પણ આપના એવા નાના મોટા વિષયો કે પ્રશ્ન બને
તો આ સમાજનું માળખું છે. અમારે PM ભાઈ છે, અમારે અનિલભાઈ છે, આખી સુરતની અમારી આખી ટીમ, મારા મોભી, અમારા રાજદીપભાઈ છે, અમારા RK ભાઈ ઘેટી છે. એમના માધ્યમથી આપનો કોઈ પણ સમાજના નાના મોટા વિષયોમાં હું આપને ક્યાંય મદદરૂપ થઈ શકું તો આપની અરજી મારા સુધી પહોંચાડજો. ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે હંમેશા સમાજના ઉત્થાન માટે મેં કામ કર્યું છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી મારા સમાજ સાથે હું વડાયેલો છું. એટલું આપને વચન આપું છું. બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોરી સમાજ.